આવતીકાલથી વરસાદ અઠવાડિયું લઈ શકે છે વિરામ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. વિરામ બાદ ફરી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવશે. 24 મે થી 5 જૂન વચ્ચે ફરી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવશે. મેના અંતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે. બંગાળ ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે. આજથી 24 મેમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે. તારીખ 24 મે થી 5મી જૂન વચ્ચે પણ હવામાન બદલાવ છે. આ વખતે અખાતીનો પવન કોઈ ભાગમાં નૈઋત્યનો હતો, કોઈ ભાગમાં પશ્ચિમનો હતો. જેના કારણે ચોમાસું વહેલું આવવાની શક્યતા છે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. રાજકોટના ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ગ્રામ્ય વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. સાતવડી, માંડાસણ, બુટાવડર અને વાલાસણ સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો. મોટી પાનેલી સહિત ખારચિયા, ઝાડ, હરિયાસણ સહિતના જે ગામો છે ત્યાં પણ વરસાદ ખાબક્યો. ગામની શેરીઓમાં અને ખેતરના રસ્તાઓમાં પાણી જોવા મળી રહ્યું છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેમાં ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. શેરીઓમાં પાણી વહેતા થયા. ઉપલેટા પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા સ્થાનિક લોકોને ગરમીથી ચોક્કસ રાહત મળી ગઈ. જોકે ખેડૂતોમાં ચિંતા જોવા મળી. રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. ઉપલેટા શહેરના પાનેલી, હરિયાસણમાં વરસાદ પડ્યો. ભારે પવનના કારણે હેરિટેજ બિલ્ડિંગની ઘડિયાળમાં પણ નુકસાન થયું. ક્રિકેટ ગ્રાઉન્ડમાં રહેલા ઇલેક્ટ્રિક લાઇટિંગ પોલ પણ ધરાશાયી થયા. તો આ તસવીરોમાં જોઈ શકાય છે ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે જે વીજ પોલ છે તેને પણ નુકસાન થયું છે. વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા ધોધમાર વરસાદ પડ્યો. હેરિટેજ બિલ્ડિંગ અને ક્રિકેટ ગ્રાઉન્ડ, આ બંને તસવીરો આપને બતાવી રહ્યા છે. હેરિટેજ બિલ્ડિંગમાં જે ઘડિયાળ છે તેને પણ નુકસાન થયું, જ્યારે ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ પાણી ફરી વળ્યું હતું. તો રાજકોટના પડધરી તાલુકાની જો વાત કરીએ તો રાજકોટના પડધરીમાં વરસાદ ખાબક્યો. અહીં પણ શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલુ હતી અને એ દરમિયાન વરસાદ વિઘ્ન બન્યો. પડધરીના જીલરિયા ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભાગવત સપ્તાહના મંડપને અહીંયા નુકસાન થયું હતું. તસવીરોમાં જોઈ શકાય છે કે પવન ફૂંકાયો અને મંડપનો સોંથ વળી ગયો હતો. જોકે અહીંયા જે ભાગવત સપ્તાહ ચાલુ હતી તેમાં આ વરસાદથી વિઘ્ન નડતા લોકો આમ તેમ ભાગવા લાગ્યા હતા. હવે વાત અમરેલીની. અમરેલીના વડિયા દિવ્યધામ સ્વામિનારાયણ મંદિરની સપ્તાહમાં પણ અહીંયા વરસાદ વિઘ્ન બનીને આવ્યો. જલભરો રથયાત્રામાં વરસાદ વિઘ્ન બન્યો. જલભરો રથયાત્રામાં કમોસમી વરસાદ વિઘ્ન બન્યો હતો. હરિભક્તો અને સ્વામીઓએ વરસાદમાં ગરબા પણ કર્યા અને ઝૂમ્યા હતા. બેન્ડના તાલે હરિભક્તોએ ચાલુ વરસાદમાં જ આનંદ લીધો હતો. નારાયણ મંદિરની સપ્તાહમાં અહીંયા વરસાદ પડ્યો હતો. જોકે અહીંયા જે હરિભક્તો હતા તેઓ ચાલુ વરસાદમાં પણ આ રથયાત્રામાં જોડાયેલા રહ્યા અને નાચગાન સાથે ઝૂમીને આ રથયાત્રાનો આનંદ તેમણે લીધો હતો. વડિયાથી આ તસવીર, જ્યાં વરસાદ પડ્યો. સવારથી જ અહીંયા વરસાદ હતો. જોકે જલભરો રથયાત્રા અહીંયા ચાલુ હતી અને એ દરમિયાન હરિભક્તોનો જરા પણ ઉત્સાહ ડગ્યો નહીં, મગ્યો નહીં. અને અહીંયા હરિભક્તો નાચગાન સાથે ઉત્સાહથી આ રથયાત્રામાં આગળ વધ્યા અને તમે તસવીરોમાં પણ જોઈ શકો છો કે બેન્ડના તાલે હરિભક્તો ઝૂમ્યા હતા. હવે ડાંગ જિલ્લાની તસવીરો પણ આપણે બતાવીએ. આ તસવીરો જુઓ. આ ડાંગથી આવી રહ્યા છે દ્રશ્યો. ડાંગ જિલ્લામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ઈસદર ગામમાં વાવાઝોડાના કારણે પતરાનો શેડ તૂટી ગયો અને ઉડીને કેવી રીતે આગળ ફંગોળાઈ ગયો તમે તસવીરોમાં જોઈ શકો છો. પતરાનો શેડ ઉડતા જે કેમેરામાં કેદ થયો હતો વિડીયો, એ આપણે બતાવી રહ્યા છે. વરસાદને પગલે અહીંયા આદિવાસી પરિવારને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. ડાંગ જિલ્લામાં પાછલા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે.
પતરાનો શેડ તમે જોઈ શકો છો કેવી રીતે ઉડીને ફંગોળાઈ જાય છે. ધોધમાર વરસાદ અને ભારે પવન ફૂંકાવાના કારણે ડાંગ જિલ્લાનું આ ઈસદર ગામ છે કે જ્યાં પતરાનો શેડ ઉડ્યો. અને હવે અન્ય સમાચાર તરફ નજર કરીએ. દિલ્હીમાં બોમ્બની માહિતીના પગલે ફ્લાઇટ રોકી દેવામાં આવી. જી હા, દિલ્હીથી વડોદરા આવતી હતી ફ્લાઇટ. આ ફ્લાઇટ ઉડાન ભરે એ પહેલા જ પોલીસે રોકી દીધી હતી. એર ઇન્ડિયા ફ્લાઇટ AI-819 ને રોકી દેવામાં આવી. બોમ્બ હોવાની માહિતી મળતા તપાસ કરવામાં આવી હતી. NSG કમાન્ડો અને CISF પોલીસે તપાસ કરી હતી. 10 કિલોમીટર દૂર ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. યાત્રીઓને 1.5 કલાક ફ્લાઇટમાં બેસાડી રખાયા હતા. તપાસમાં ફ્લાઇટમાંથી કંઈ જ ન મળતા રાહતનો શ્વાસ લીધો. 180 યાત્રીઓ વડોદરા આવવા રવાના થશે. કેન્સલ થયેલી ફ્લાઇટ આજે 10:15 કલાકે રવાના થશે. દિલ્હીથી વડોદરા આવવા માટે પ્રસ્થાન કરશે. તો આ એક મહત્વપૂર્ણ ખબર. ફ્લાઇટમાંથી કંઈ મળ્યું નથી, પરંતુ બોમ્બની અફવા હતી અને તેને લઈને તપાસ થઈ, જેથી દિલ્હીથી વડોદરા માટેની જે ફ્લાઇટ હતી તેને અટકાવી દેવામાં આવી હતી. જોકે ફ્લાઇટમાંથી કંઈ જ ન મળતા રાહતનો શ્વાસ લીધો હતો. તો બોમ્બની માહિતીના પગલે ફ્લાઇટને રોકી દેવામાં આવી હતી. જોકે આ જે માહિતી મળી ત્યારબાદ તપાસ ટીમોએ ખૂબ સર્ચ અભિયાન ચલાવ્યું હતું. ફ્લાઇટમાં પણ તપાસ કરી હતી. દિલ્હીથી વડોદરા આવતી આ ફ્લાઇટ AI-819 જેને અટકાવવામાં આવી હતી. બોમ્બ હોવાની માહિતી મળતા તપાસ કરવામાં આવી, જેમાં NSG કમાન્ડો, CISF અને પોલીસે તપાસ કરી 10 કિલોમીટર દૂર આ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. યાત્રીઓને 1.5 કલાક ફ્લાઇટમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. તપાસમાં ફ્લાઇટમાંથી કંઈ જ ન મળતા રાહતનો શ્વાસ લીધો હતો. 180 યાત્રીઓ વડોદરા આવવા માટે હવે રવાના થશે, કારણ કે કેન્સલ થયેલી આ ફ્લાઇટ આજે 10:15 કલાકે રવાના થશે. દિલ્હીથી વડોદરા આવવા માટે તમામ યાત્રીઓ હવે પ્રસ્થાન કરશે. વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક દીક્ષિત વડોદરાથી જોડાયા છે. હાર્દિક, આજે ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી, રોકી દેવામાં આવી હતી, પણ તપાસમાં કંઈ મળ્યું નહીં, પરંતુ એ સામે આવ્યું છે ખરું કે આ બોમ્બ હોવાની માહિતી કોણે આપી હતી? બિલકુલ જો પંકજ ખાસ કરીને વાત કરીએ તો દિલ્હીથી વડોદરા આવવા માટે જો ગઈકાલે એર ઇન્ડિયાની ફ્લાઇટ જે છે તે રનવે પર રવાના થઈ હતી. ત્યારે રનવે પર થોડેક દૂર ગયા બાદ અચાનક જ આજે ફ્લાઇટ છે તે રોકી દેવામાં આવી હતી. શરૂઆતમાં જે ક્રૂ મેમ્બર હોય છે તેમના દ્વારા ફ્લાઇટમાં ટેકનિકલ ખામી હોવાનું અનાઉન્સમેન્ટ જે છે તે કરવામાં આવ્યું હતું. વડોદરાની વાત કરીએ તો વડોદરાના લગભગ 180 જેટલા મુસાફરો જે છે આ ફ્લાઇટમાં સવાર હતા. થોડીક વારમાં જોતજોતામાં જે પોલીસ છે તેમના દ્વારા આખી જે ફ્લાઇટ છે તેને ચારે તરફથી ઘેરી લેવામાં આવી હતી. અને ત્યારબાદ NSG કમાન્ડો અને CISFના જે જવાનો હોય છે તેઓ ત્યાં પહોંચ્યા હતા. અને ત્યારબાદ ફ્લાઇટને 10 કિલોમીટર દૂર જે છે ત્યાં ઉભી રાખવામાં આવી હતી. અને જે ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો છે એટલે કે એક મુસાફરોને ઉભા કરીને તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. મહત્વની વાત છે કે જે સિક્યુરિટી એજન્સી હોય છે તેમને ગુપ્ત માહિતી મળી હતી. જી હાર્દિક, હું આપણે અટકાવવા માંગીશ. હાલ આ પ્રવાસ જે આ ફ્લાઇટની અંદર કરી રહ્યા હતા તેવા મુસાફર અજયભાઈ આપણી સાથે જોડાયા છે. અજયભાઈ, તમે આ ફ્લાઇટમાં જ્યારે બેઠા ત્યારે કઈ સૂચનાઓ આપવામાં આવી હતી, શું થયું હતું? શરૂઆતમાં એક આખા લોટને અંદર લઈ લેવામાં આવ્યો. એ ઓન બોર્ડ થયા બાદ એકાએક બોર્ડિંગ સ્ટોપ કરવામાં આવ્યું અને એરોબ્રિજ પર જે હતા એ તમામને બેસાડી દેવામાં આવ્યા અને એ લોકોને ફરીથી બોર્ડિંગ પાસ ઇસ્યુ થયા. અને નીચે અમે પ્લેનમાંથી જોયું કે CISF ની એક સિક્યુરિટી આખી ટીમ આવી. એટલે અમને લાગ્યું કે આમાં કંઈક તકલીફ છે. તેમ છતાં AI ના એટલે કે એર ઇન્ડિયાના ક્રૂઝને પૂછ્યું ત્યારે એ લોકોએ કહ્યું કે આ એક ટેકનિકલ સ્નેક છે. પરંતુ જે રીતે આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અમને બરાબર ખબર પડી કે આમાં કોઈક આ લોકોને ઇનપુટ મળ્યા છે. પછી જે ઓનબોર્ડ હતા એ બધાને ઉતારવામાં આવ્યા. બધાને એ એરપોર્ટના એક એવા સેક્શનમાં લઈ જવામાં આવ્યા કે જ્યાં આ બધાથી અલગ હોય. ત્યારબાદ એર ઇન્ડિયા, CISF અને સિક્યુરિટી પર્સનલ બધા આવ્યા અને એ લોકોએ હેડ કાઉન્ટ કર્યા. એટલે શરૂઆતમાં વાત એવી હતી કે હેડ કાઉન્ટમાં કોઈક વાંધો છે અને એટલે પ્લેન રોકવામાં આવ્યું છે. પરંતુ ત્યારબાદ CISF ને જયારે વારંવાર બધાએ પૂછ્યું ત્યારે CISF કહ્યું કે અમને કોઈ સ્પેસિફિક ઇનપુટ મળતા અમે આ પ્લેનને ગ્રાઉન્ડ કર્યું છે. ત્યારબાદ આ બધા પેસેન્જર્સને 25-25 લોટમાં છેક 10 કિલોમીટર દૂર એરપોર્ટમાં એકદમ રિમોટ પ્લેસ પર લઈ જવામાં આવ્યા, જ્યાં આ પ્લેન પણ ઊભું હતું અને પ્લેનનું આખું સ્કેનિંગ પણ થઈ રહ્યું હતું અને ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ અને અલ્ટ્રા જે મોડર્ન જે ઉપકરણો કહેવાય એનાથી આખું પ્લેન સર્ચ થઈ રહ્યું હતું.
તમામનું જે ચેક ઇન લગેજ હોય એ એક ગ્રાઉન્ડમાં એ લોકો મૂક્યું હતું અને બધાને લાઇનસર કહ્યું કે તમે તમારું બેગેજ આઈડેન્ટિફાઈ કરો. આઈડેન્ટિફાઈ થયા બાદ એ બેગેજ માં મૂકવામાં આવ્યું અને ત્યારબાદ અમને પાછા લાવવામાં આવ્યા. એવી રીતે 25 ના લોટમાં 179 પેસેન્જર્સ એ લોકોને ફ્રીઝ કર્યા બાદ પછીથી રાતના 3 વાગે હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. બિલકુલ. એટલે અજયભાઈ આ જે ફ્લાઇટ હતી એ કેટલા વાગે ત્યાંથી ઉડાન ભરવાની હતી? 6:35 દિલ્હીથી ઉડાન ભરવાની હતી. 6:35 અને જ્યારે ખબર પડી એટલે કેટલા કલાક સુધી તમારે ત્યાં રોકાવું પડ્યું હતું? 6:35 થી સમજો 3 વાગ્યા સુધી તો અમે એરપોર્ટ પર જ અમારે રોકાવું પડ્યું રાતના. બિલકુલ. અને તપાસ બાદ પછી શું સૂચનાઓ આપવામાં આવી તપાસ ટીમ તરફથી? જે રીતે તપાસ થઈ રહી હતી એ રીતે જોતા મેં પછી પૂછ્યું, કારણ કે હું પણ ન્યૂઝમાં છું એટલે મેં પૂછ્યું કે આ શેને માટે તમે કરી રહ્યા છો? તો એ લોકો એવું કહ્યું બહુ સ્ફોટક કે પ્લેનમાંથી જયારે બોર્ડ થતા હતા પેસેન્જર્સ ત્યારે કોઈક એ લોકોને ઇનપુટ મળ્યો અને એ ઇનપુટને લીધે એ લોકોએ બોર્ડિંગ રોક્યું અને પછી અમને પણ ડિબોર્ડ કર્યા. જી બિલકુલ. આ સિરિયસ મેટર એવી છે કે અંદરથી કોઈ ઇનપુટ આપ્યું. જી 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 અજયભાઈ, અમારી સાથે જોડાવા માટે આભાર. હાર્દિક, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે અને માહિતી આપવા માટે.